અલ્પેશભાઈ, તમને કેમ ઈચ્છા થઈ એક વૃદ્ધ દંપતી, બ્રાહ્મણ સમાજની આ વૃદ્ધ દંપતી, એમને દત્તક લેવાની અચાનક ઈચ્છા કેવી રીતે થઈ? અને પહેલો પ્રત્યાઘાત જ્યારે તમે આ પોતાની લાગણી વ્યક્ત કરી કે મારે દત્તક લેવું છે, આ દંપતીને નોંધારાનો આધાર બનવું છે, જે ભારતીય જનતા પાર્ટીનું શરૂઆતનું એક સૂત્ર હતું કે નોંધારાનો આધાર કેશુભાઈ પટેલ વખતે, ત્યારે આ ઈચ્છા થઈ ત્યારે પ્રત્યાઘાત લોકોના કેવા મળ્યા? કેમ ઈચ્છા થઈ એ પણ લોકોને જાણવું છે. અલ્પેશભાઈ, આમ તો હું મજૂરી કામ કરતો હતો. રોજે મારા માતા પિતાના આશીર્વાદ લઈ અને કામ ઉપર જતો ને કામ ઉપરથી આવતો. તો એક મારા માતા પિતાના આશીર્વાદથી હું અહીંયા સુધી કોઈ પહોંચી ગયો. એના મૂળમાં કઈ હોય ને કે હું માર્કેટિંગ, સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન બન્યો હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ બન્યો હોય, એના મૂળમાં કઈ હોય ને તો એ મારા માતા પિતાના આશીર્વાદ છે. અને એક મારા માતા પિતાના આશીર્વાદથી જો મને આટલું મળતું હોય તો મને વિચાર આવ્યો કે મારા બીજા માતા પિતા જો મારી સાથે હોય અને એના આશીર્વાદ મને મળે તો હું હજી ક્યાં સુધી પહોંચી જાઉં. આ સેવાની ભાવના છે, એની હારે મારો સ્વાર્થ છે. કે એવું કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર. તો હવે મને આત્મવિશ્વાસ છે, કાલેજી મારા માતા પિતાને મેં પૂજનથી મારા માતા પિતા તરીકે સ્વીકાર્યા અને મેં જવાબદારી લીધી અને મને માથે હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા, અને મને હવે વિશ્વાસ છે કે મને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે, કારણ કે મારી પાસે ડબલ એન્જિનની સરકાર છે, ડબલ મા બાપ છે, ડબલ આશીર્વાદ મને મળે છે.